નમસ્તે દર્શક મિત્રો, હું ઝાલા મીનાક્ષી આપ સૌનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. હું એક વ્યવસાય શિક્ષક તરીકે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક RMSS શાળામાં ફરજ બજાવું છું, જે હાલ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ફુલકા ગામમાં આવેલી છે. આ શાળામાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત વ્યવસાય શિક્ષણની શરૂઆત થઈ, જે વર્ષ 2021 અને 2022માં કરવામાં આવી હતી. આ વર્ષની અંદર વ્યવસાય શિક્ષણ તરીકે 2 વિષયોની પસંદગી થઈ હતી, જેમાં બ્યુટી અને વેલનેસ અને રિટેલનો સમાવેશ થાય છે, જેમાં હું રિટેલના વ્યવસાય શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. આ શાળાના આચાર્ય શ્રી સુરેશ ભાટુ સરના માર્ગદર્શન હેઠળ આ બંને ટ્રેડ અત્યારે કાર્યરત છે. તો હવે આપણે ટ્રેડનો પરિચય મેળવીએ. રિટેલ એટલે છૂટક વેપાર, જેમાં છૂટક વેપારીઓ દ્વારા કરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. પછી માર્કેટિંગ હોય કે છૂટક વેપારના અલગ અલગ બિઝનેસ હોય કે પછી કે છૂટક વેપારની અલગ અલગ ગ્રાહક સેવા પદ્ધતિ હોય, તમામ બાબતોને રિટેલ વ્યવસાયમાં આવરી લેવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓની અંદર રિટેલ વિશેની વ્યવસ્થિત સ્કિલ છે એ ડેવલપ કરી શકાય. રોજગારની દ્રષ્ટિએ જોઈએ તો રિટેલ વ્યવસાય એ બીજા નંબરનું સ્થાન ધરાવે છે, યાની કે ખેતીવાડી પછીનું બીજા નંબરનું રોજગારી આપતું કોઈ ક્ષેત્ર છે તો એ રિટેલ છે. તેથી રિટેલ વિષયનું અહીંયા એક મહત્ત્વ વધી જાય છે કે વિદ્યાર્થીઓ આ સ્કિલને વધુ સારી રીતે શીખી અને રોજગારી મેળવી શકે. આ વ્યવસાયમાં વિદ્યાર્થીઓની કોમ્યુનિકેશન સ્કિલ ઉપર કામ કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ ગ્રાહક સાથે સારી રીતે કોમ્યુનિકેશન કરી અને પોતાનો વ્યવસાય ચલાવી શકે. રિટેલ વ્યવસાયની અંદર ખાસ કરીને જોઈએ તો કે એને 2 ભાગમાં ડિવાઈડ કરી નાખવામાં આવ્યો છે. એક તો થિયોરિકલ સેશન અને અમુક છે પ્રેક્ટિકલ સેશનની અંદર, જેમાં વિદ્યાર્થીઓને ખાસ કરીને થિયોરિકલ બાબતોનું નોલેજ પણ મળે છે, જે વ્યવહાર સાથે સંલગ્ન છે, અને એની સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલનું પણ નોલેજ આપવામાં આવે છે. પ્રેક્ટિકલની અંદર વિદ્યાર્થીઓને લેબની અંદર લઈ જવામાં આવે છે, જ્યાં રિટેલના તમામ ટૂલ્સની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને તેનો ઉપયોગ કેમ કરવામાં આવતો હોય છે તે વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવે છે. તેના પછી વિદ્યાર્થીઓને ત્યાં અમુક પ્રોજેક્ટ કાર્યો આપવામાં આવતા હોય છે. ક્યારેક સ્કિલ કોમ્પિટિશનનું આયોજન કરી અને વિદ્યાર્થીઓને પાર્ટિસિપેટ કરાવવામાં પણ આવે છે. સાથે સાથે ગ્રાહક અને સેલ્સમેનની બંને વચ્ચે કેવી રીતે કન્વર્ટેશન થાય છે તેવા રોલ પ્લે પણ કરાવવામાં આવે છે, જેથી વિદ્યાર્થી કોમ્યુનિકેશન કરતાં શીખે અને એકચ્યુઅલમાં છૂટક વેપારીની શું ભૂમિકા છે એની પણ શીખતો થાય. એની સાથે સાથે વિદ્યાર્થીઓની ફિલ્ડ વિઝિટ પણ કરાવવામાં આવે છે, જેથી કાર્યસ્થળ ઉપર કેવી રીતે કામ થઈ રહ્યું છે તે જાણી શકે અને તેને નિહાળી શકે. ગેસ્ટ લેક્ચરનું પણ આયોજન કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીને નિષ્ણાંત વ્યક્તિઓનું માર્ગદર્શન મળી રહે. તો આવી રીતે રિટેલ વિષયની અંદર છે વિદ્યાર્થીઓને નોલેજ આપવામાં આવતું હોય છે. ટ્રેડ મોનિટરિંગની વાત કરીએ તો જિલ્લા કક્ષાએથી સેવરામર સર દ્વારા મહિનામાં 1 વખત શાળાની મુલાકાત લેવામાં આવે છે. એવી જ રીતે જિલ્લા કક્ષાએથી DRP મેડમ હેતલ મેડમ દ્વારા શાળા કક્ષાએ 15 દિવસની મુલાકાત લેવા માટે આવે છે અને
તાલુકા કક્ષાએથી બ્લોક રિસોર્ટ પર્સન ભાવસિંહ સર દ્વારા અઠવાડિયામાં 3 દિવસ શાળાની મુલાકાત લેવામાં આવે છે. તો આવી રીતે ટ્રેડનું મોનિટરિંગ થાય છે. મારા જ વિષયની વિદ્યાર્થીઓને વધુને વધુ સમજ કેળવે તે હેતુથી વોકેશનલ ટ્રેડનો એક મેં ચેનલ બનાવી છે, જે ચેનલની અંદર હું રિટેલ વિષયના વિડીયો અપલોડ કરતી રહું છું, જેથી વિદ્યાર્થીઓને રિટેલ વિષયનું સંપૂર્ણ જ્ઞાન મળી રહે તેવા મારા પ્રયત્નો છે. આટલું કહીને હું મારા શબ્દોને અહીંયા વિરામું છું. ધન્યવાદ.